જય માતાજી, જય રામ, જય શ્રી રામ. તો કેમ છો બધા મજામાં ને? સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. મારા ઘરેમાં છે ને તો પછી 4 વાગી ગયા છે. બપોરે તો છે ને જમી અને કામ કરીને આરામ કરીને જો અટાણે ચા પાણી પી લીધા છે. ઘરનું કામ બધું થઈ ગયું છે. અને એક કામ બાકી છે, મેન કામ. જો મેન કામ આ છે, આ કપડાં હંકેલવાનું. અને આજે છે ને બધાય ગરમ કપડાં જોવો મેં ધોઈ નહીં ખાશે, કારણ કે હવે છે ને ઉનાળો ફૂલાઈ ગયો, શિયાળો તો હવાઈ ગયો, ઠંડી જેવું કંઈ નામ નથી. એટલે મેં કીધું છે ને બધાય ગરમ કપડાં ધોઈ અને મૂકેલીને વ્યવસ્થિત મૂકી દઉં. અને જો અહીંયા પડ્યા છે ને હજી જો અહીં એટલા પડ્યા છે, ગરમ કપડાં જ છે બધાય. એ બધાય છે ને મૂકવા છે. એટલે વિચાર કરું છું કે પહેલાં છે ને બધા મૂકેલી અને પછી છેલ્લે બધા મૂકી દઉં. અને પછી છે ને મારે જવું છે ગામમાં, કારણ કે થોડી ખરીદી કરવી છે અને ડ્રેસ સીવડાવવા છે ને નાખી એવી છું ને, એટલે ન્યાય થોડું કામ છે, ન્યાય જવું છે ને. તો મેં કીધું બે કામ આવ્યા છે, થોડી ખરીદી કરી છે, ખરીદી થઈ જાય અને હાલીને જવાનું છે ને. એટલે મને છે ને જલ્દી છે ને હડપ ન થાય, કારણ કે તડકાનું હાલીને છેટું થાય ને એટલે ન મજા આવે, પણ તો જવું જ જોઈએ. એવું બધું છે. તો મારે ફટાફટ કપડાં મૂકી નાખું પછી ગામમાં જાઉં. હાલો તો અટાણે છે ને ઘરેમાં 9 જેવો ટાઈમ થવા આવ્યો છે અને હું ગામમાં ગઈ હતી. પછી છે ને ગામમાં કંઈ વિડીયો નહોતો લીધો, કારણ કે નવા વિડીયો બનાવતા હોય એટલે થોડીક શરમ આવે અને મેં કંઈ વિડીયો લીધો નહોતો. અને આવીને છે ને પછી મારે મોડું થઈ ગયું હતું ને, એટલે હાલીને જઈને આવીને ત્યાં છે ને વાર લાગે અને મોડું થઈ ગયું હતું, એટલે પછી કંઈ વિડીયો લીધો નહોતો. અને રસોઈ બનાવી નાખી. રસોઈમાં તો શાકભાજીમાં ફુલાવર અને ગુવાર એટલે બધું પડ્યું હતું, પણ બધું પપ્પા કે મારે છે ને એવું કંઈ ખાવું નથી. અને પપ્પાને એ રીતે જવું હતું તો કે દહીં ખાવું છે, તો દહીં વઘાર્યું છે અને ઋતુને ખવડાવી લીધું. ઋતુ જો બાઈને રમાઈ વયો ગયો છે. અને ગામમાંથી તો છે ને બહુ જાજુ કંઈ લીધું નથી, પણ છે ને જેટલી વસ્તુ લીધી છે ને બધી ઉનાળાની ખરીદી કરી છે, ઉનાળાની વસ્તુ લીધી છે. પહેલાં તો જો આ ઠંડા કુલકુલ પાવડર લીધો છે. ના ઠંડા કુલકુલ નથી, ડર્મી કુલ પાવડર લીધો છે. અને આ મોઢે લગાડવાનો મારા હાટો લીધો છે અને આ ઋતુ હાટો લીધો છે. મને છે ને આ હાકરા બહુ ગમી ગયા હતા જીવનમાં. તો આ હાકરા છે ને મને બહુ ગમી ગયા, ને ખખડે ને એવા હાકરા મને બહુ ગમે. એટલે જો મેં હાકરા લઈ લીધા. તો એટલી વસ્તુ લીધી છે. એટલે આ બધી ઉનાળાની જ ખરીદી કરી છે. ઉનાળામાં તો પાવડર વધારે જોઈ, એટલે પાવડર જ લીધા ને 3 પાવડર જ છે. જોવો અહીંયા રાખ્યું છે બધું મેં. અને આ હાકરા લીધા છે. તો એટલી ખરીદી કરી છે, બહુ જાજી કંઈ ખરીદી કરી નથી. અને હવે ઋતુ પપ્પા આખરે આવશે ને એટલે હાલો જમવા બેસવાનું છે ને, જમી લઈ આવે એટલે. એક રોટલી હાટું થઈને વધારી જો એટલું છે, એક રોટલીનું માપનું દહીં તો ખાઈ નથી જતા. હે મેં ખાઈ લીધું. જો રવો ખાય છે, રવો. તાર પપ્પાને મારી ઋતુ, તાર પપ્પા એક રોટલી વધારી જો. અમારા ઋતુ છે ને ક્યાંથી હોટી ગોતી એવું છે. જો બંધ કરી દીધો દરવાજો. નો કરી હગું. ઋતુને આવું મળી બહુ જાય કા મારવાની વસ્તુ હાથમાં આવી જાય ગમે ત્યાંથી. એટલે પાછા બેસી ગયા. તો આ રોટલી ખાઈ જાવ ને, આયરો ખાઈ જાવ ને. રવો નહીં, રોટલી ખાઈ જાવ. રવો ટાઢો છે, બપોરનો છે રવો. હે રવો તો બપોરનો છે. તો જમી લીધું છે ને અટાણે હવે ખાવાનું છે. શું ખાવાનું છે? જો રુદુ તો કોણ લઈ આવ્યો, એને ગુલ્ફી નથી ખાવી એટલે એ કોણ લઈ આવ્યો. કાગળ ન ખવાય બટા, કોણ ખાવાનો હોય. જો હવે તો ઉનાળામાં આવું જ ખાવાનું છે નકરું. અને રુદુને કોણ ખાવાનું છે ને અમારે ખાવાનું છે ગુલ્ફી. માટલા ગુલ્ફી છે. કઈ છે? માવા કડાઈ ગુલ્ફી છે. જો કેવડી મોટી ગુલ્ફી. જો કડાઈમાં બનાવેલી ગુલ્ફી. હાલો તમારે કોઈને ખાવી હોય તો આવી જાઓ. હા રુદુ કે મારો બતાવો. આજ રુદુને છે કોણ. કા રુદુ લાઈ ખોલી દઉં. આને તો પૂરી કરી નાખી. જો મારે જે આખી છે. મારે છે ને ઠંડી વસ્તુ ખાતા વાર બહુ લાગે. મારે રુદુ કા રુદુ કોણ ખાય છે? રુદુને કોણ ખાતા વાર નહીં લાગે, કારણ કે કોણ છે ને ફટાફટ ઓગળી જાય. જો એટલી ગુલ્ફી રુદુને પપ્પાને દઉં. હાલ તું તારું ખા, તાર પપ્પાને દઉં. તાર પપ્પા કયું ના જોઈ છે એની ગુલ્ફી બધાની પહેલા ખાઈ ગયા. ટીપા નો પાડતા હો, બે બાપ દીકરો આવી ગયા એટલે પડી જાહે.
એની ગુલ્ફી છે ને બધાની પહેલા કહી ગયા બસ કહ્યું ને મારે સામું જોતા હતા કે દેઈને તો દેઈને જો દીદી તો ખાયા કે નાઈ ન પાડી સીધા ખાઈ જ ગયા હા નાના છોકરા હારા તમારા કરતા આ રુદુ ને કોને જ આખે આખો રુદુ ખાવા માંડ ને કે તારો કોને જાહે છે ફટાફટ ખાવા માંડ દેતો નહીં તાર પપ્પાને જો 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 ઈ નો દે ઈ રુદુ છે બાપા રુદુ મને દે કે મને નો દે મમ્મીને દે ને એ હરી બધી ભેગી કરવાની છે લાવો તો મને આ છે ને હરી બહુ ગમે હરી ભેગી કરવાની છે પછી આપણે ચીકુ પાક છે ને તે આપણે ચીકુની ગુલ્ફી બનાવવાની છે એટલે આવી હરી હું ભેગી કરું છું 3-4 તો થઈ ગઈ છે 3-4 ની વધારે ભણેલમાં છે ને 11:30 જેવો ટાઈમ થવા આવ્યો છે જોવો અને બધા હોઈ ગયા છે હું એક જાગું છું કારણ કે છે ને ફોન આવી ગયો હતો ને એટલે લાંબી વાત હાલીને એમાં વિડીયો પૂરો કરવાનો છે ને મોડું થઈ ગયું અને બધા હોઈ ગયા એટલે પછી મેં કીધું હાલો છે ને પહેલાં વિડીયો પૂરો કરી દઉં ને પછી હું હોઈ જાઉં તો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો ને જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ કરી દેજો એટલી મહેનત કરીશી તો મળશું હવે કાલે નવા વિડીયો સાથે તો ત્યાં સુધી આવજો ગુડ નાઇટ જય માતાજી બધાને